જય શ્રી કૃષ્ણ મિત્રો હું આશા પટેલ અમારી ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। મિત્રો આજે હું ઘઉંના પાપડ બનાવવાની છું, તો ચલો તમે મારી જોડે અને આપણે ભેગા મળી અને ઘઉંના પાપડ બનાવીએ। જુઓ, મેં ઘઉંના પાપડ બનાવવા માટે એનો લોટ બાંધવા માટે મેં આ લસણ લીધું છે અને લીલા મરચાં લીધા છે અને ઘઉંનો લોટ લીધો છે। તો આની અંદર પાણી નાખી અને આપણે પીસી લઈશું। જુઓ મિત્રો, હવે આપણું આ એકદમ પીસાઈ ગયું છે। જુઓ, હવે એને હું આ એક તપેલી છે એની અંદર નાખી દઈશ। હવે એને હું ગેસ ઉપર ગરમ કરવા મૂકીશ। થોડું પાણી અંદર આપણે એમ થાય કે લોટ બાંધવામાં આપણને આટલું પાણી જોઈશે એટલું પાણી આપણે ગરમ કરી અને આ મરચું છે કે આપણે જે પીસ્યું હમણાં લસણ અને મરચું લીલું, તો આપણે એને ગરમ કરી લઈશું, ઉકાળી લઈશું। એની અંદર હું મીઠું પણ નાખી દઈશ। આપણે લોટમાં જે પ્રમાણનું મીઠું આપણને જોઈએ એ પ્રમાણનું મીઠું સ્વાદ અનુસાર આપણે નાખી દેવાનું છે। અને મોણ માટે તેલ પણ હું એની અંદર જ નાખી દઈશ। 2 ચમચા જેટલું તેલ નાખીશ એની અંદર મોણ માટે। મિત્રો, તમે આવી રીતે એક વખત ચોક્કસથી બનાવજો, બહુ સરસ પાપડ બનીને તૈયાર થાય છે। એની અંદર થોડી હળદર નાખીશ, વધારે નહીં નાખું મિત્રો। તમે પણ વધારે હળદર ના નાખતા, નહીં તો કાળા પડી જશે। એક થોડીક જ નાખીશ, જરાક ચપટીક જ। અને થોડો અજમો લઈશ, થોડો હું અજમો નાખીશ। અજમાને આપણે આ રીતે 2 હાથ વડે આ રીતે કરી અને પછી આપણે આ તપેલીમાં ગરમ પાણી થવા મૂક્યું છે એની અંદર જ આપણે નાખી દઈશું। હવે આ પાણીને આપણે ઉકાળી લઈશું। મિત્રો, હવે જો આપણું પાણી ઉકળી ગયું છે તો હવે હું એનો ગેસ બંધ કરી દઈશ। અને મિત્રો, આપણે આ લોટ લીધો છે, લોટની અંદર આપણે કશું નાખવાનું નથી। આપણે જે કંઈ નાખવું હોય, મસાલા કરવા હોય એ આપણે તપેલીમાં પાણી ઉકળવા મૂક્યું છે એની અંદર જ નાખી દેવાનું। જો મિત્રો, તમે તલ નાખવા હોય તો તલ પણ નાખી શકો છો, હું તલ નથી નાખતી। મિત્રો, તમે આની અંદર ખાંડ નાખવી હોય તો તમે ખાંડ પણ, જો તમે ગળ્યું ખાતા હોય અને ખાંડનો ટેસ્ટ તમને ગમતો હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો। જો મિત્રો, આપણો લોટ હવે સરસ તૈયાર થઈ ગયો છે અને સુગંધ પણ એટલી સરસ આવે છે ને મિત્રો, કે હમણાં જ પાપડ બનાવીને તળીને ખાઈ લઉં એવું થાય છે। તે એટલી સરસ સુગંધ આવે છે। જુઓ, કેવો મસ્ત સરસ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। જુઓ, આવો રાખવાનો છે, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો આપણે લોટ તૈયાર કરવાનો છે। હવે આને પણ હું થોડી વાર તપેલીમાં મૂકી અને ઢાંકી ને આપણે અડધો કલાક આને મૂકી દઈશું કે જેથી આપણો લોટ એકદમ સુવાળો ને સરસ થઈ જાય। જુઓ મિત્રો, આને પણ આપણે આવી રીતે આમ ઢાંકી ને અડધો કલાક મૂકી દઈશું। મિત્રો, જુઓ, આપણો આ લોટ હવે આપણો કેટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે। જુઓ, તો હવે આની અંદરથી મેં આટલો આ લોયો લઈ લીધો છે અને આપણે સાઈડમાં મૂકી દઈશું। અને આપણું છે અને આ રીતે આપણે એકદમ સ્મૂથ કરી અને આ રીતે આમ કરી લેવાનું છે। હવે આને આપણે આ રીતે કટ પાડી લઈશું। આ રીતે આપણે કટ કરી લઈશું। આપણે કટ કરી લેવાના છે। જો આપણા આ બધા કટ થઈ ગયા છે, હવે આ બધા કટને આપણે એક સાઈડમાં મૂકી દઈશું અને આ એક કટ છે એને આપણે નાખી અને એને વણી લઈશું।
જો તો આપણો પાપડ બનાવી ગયો છે. જો આ રીતના આપણે બધા જ પાપડ તૈયાર કરી લેવાના છે. મિત્રો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર આપણે આ પાપડ નાખી અને તળી નાખીશું. જો આપણે તળી લઈશું આ પાપડને. આપણું તેલ ગરમ જ હતું તો આપણે તળી લઈશું પાપડને. મિત્રો તમને જુઓ બધા સાથે ના ફાવતા હોય ને આવી રીતે એક એક ફાવે તો એક એક પણ આવી રીતે આપણે તળી લેવાના. જુઓ આ રીતે આપણે તળી લેવાના એક એક પણ. અને આ ટાઈપ આ થાય આવો એટલે એને આપણે બહાર કાઢી લેવાનું. જુઓ બહુ એકદમ આપણે લાલ કે કાળો કરવાની જરૂર નથી. જુઓ એક એક નાખતા જવાનું અને તળતા જવાનું. જુઓ મિત્રો કેટલા સરસ આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ મિત્રો કોઈક દિવસ બનાવજો. જુઓ કેટલા સરસ તૈયાર થઈ ગયા છે બનીને. જુઓ પોચાના પોચા અને ખસ્તાના ખસ્તા. જુઓ મારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જો ફેસબુકમાં જોતા હોય અમારા વિડીયો તો અમારા પેજને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.